નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આઈસ્ક્રીમ આપણને ખૂબ ભાવે છે. હવે આઈસ્ક્રીમ તો ઘણા બધા લોકોની લિસ્ટમાં હોય છે, પરંતુ આપણે જે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે એમનું પણ એક પસંદીદાનું લિસ્ટ હોય છે. શું કહેવાનો અર્થ છે, આવો જાણીએ. તો મુંબઈના આઇકોનિક આઈસ્ક્રીમ સેન્ડવિચથી લઈને બેંગ્લોરના સુપ્રસિદ્ધ ડેથ બાય ચોકલેટ સુધી 5 ભારતીય ફ્રોઝન ટ્રીટ્સે ટેસ્ટ એટલાસની વિશ્વના સૌથી વધારે આઇકોનિક આઈસ્ક્રીમની યાદીમાં સ્થાન મેળવ્યું છે. તો શું તમને ખબર છે કે આ આઈસ્ક્રીમનું જે સ્થાન છે એમાં કયા આઈસ્ક્રીમોનો સમાવેશ થાય છે? તો ટેસ્ટ એટલાસની વિશ્વની સૌથી વધારે પ્રતિષ્ઠિત આઈસ્ક્રીમની યાદીમાં 5 ભારતીય આઈસ્ક્રીમનો સમાવેશ થાય છે. નેચર્સના ટેન્ડર કોકોનટ અને કોર્નર હાઉસના ડેથ બાય ચોકલેટથી લઈ આ અપ્સરાના જામફળ, પબ્બાના ગટબાત અને કે રસ્તમના મેંગો આઈસ્ક્રીમની સેન્ડવિચ સુધી ઇટાલીના ગેલાટી આલ, પિસ્તાચિયો અને તુર્કીના ડોન્ડ્રુમા જેવા વૈશ્વિક મનપસંદ આઈસ્ક્રીમની સાથે આ રેન્કિંગ જાહેર રેટિંગ અને સાંસ્કૃતિક લોકપ્રિયતા, પ્રાથમિકતા, પ્રાદેશિક વારસા પર આધારિત હતું. જો કે સ્થાનિક ખાદ્ય સંસ્કૃતિમાં પ્રતિષ્ઠિત બનેલા આઈસ્ક્રીમની ઉજવણી પણ કરવામાં આવી હતી. 1953માં સ્થાપાયેલા કે રુસ્તમ તેના જૂના જમાનાના આઈસ્ક્રીમ સેન્ડવિચ માટે પ્રતિષ્ઠિત બન્યું. ખાસ કરી મેગી વર્ઝન, જેમાં ક્રીમી મેંગો આઈસ્ક્રીમ ક્રિસ્પ વેફર વચ્ચે દબાવવામાં આવે છે. એક સરળ ટ્રીટ જેનો સ્વાદ હજી પણ શુદ્ધ બોમ્બે નોસ્ટાલ્જિયા જેવો જ છે. સીપિયાવાનું પ્રખ્યાત ગડબાદ આઈસ્ક્રીમ એક ગ્લાસમાં સ્વાદિષ્ટ વાનગી છે. આઈસ્ક્રીમ, ફળો, જેલી, બદામ, કેક, સિરપના સ્તરો આ બધું જ એકસાથે મિશ્રિત હોય છે. એ પછી 1984માં મુંબઈમાં સ્થાપેલું નેચરલ્સ ફળ પ્રથમ સ્વાદની સાથે ભારતના આઈસ્ક્રીમનું દ્રશ્ય બદલી નાખ્યું. વાસ્તવિક નારિયેળના ટુકડાથી બનેલી તેની ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ ઝડપથી તેમના બધા સ્વાદોમાં લોકપ્રિય બની. 1971માં સ્થાપેલ અપ્સરા ગોલ્ડ ભારતીય સ્વાદ માટે જાણીતી બની. જામફળ આઈસ્ક્રીમ પણ ઘણા ભારતીયો ખાઈને મોટા થયા હોય એવા મીઠા મસાલેદાર શેરી શૈલીના જામફળ સ્વાદને સંપૂર્ણ રીતે કેદ કરે છે. એ સિવાય કોર્નર હાઉસ આઇકોનિક ડેથ બાય ચોકલેટ, ચોકલેટ સોસ, આઈસ્ક્રીમ, કેક અને બદામની એક મીઠાઈમાં થર કરે છે જે શુદ્ધ બેંગલુરુની નોસ્ટાલ્જિયા જેવું જ છે. આઈસ્ક્રીમને આધુનિક બનાવતી વસ્તુ વૈભવી નથી, પરંતુ તેની જૂની યાદો, સ્થાનિક સ્વાદો અને લોકો જે આરામ સાથે મોટા થયા છે તે જ છે. કેટલીક વાર સૌથી અસ્મરણીય મીઠાઈઓ સૌથી સરળ પણ હોય છે. દર્શક મિત્રો, તો ભારતને હમણાં જ વૈશ્વિક સ્તર ઉપર ઓળખ મળી છે અને ભારત હવે દરેક ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે. ત્યારે ટેસ્ટ એટલાસની ટોચની 100 યાદીમાં 5 દેશી આઈસ્ક્રીમનો સમાવેશ થાય છે. તો હવે આ જે આઈસ્ક્રીમની શ્રેણી જેમાં ખૂબ મજેદાર આઈસ્ક્રીમની શ્રેણીઓનો સમાવેશ થતો હોય છે, એની અંદર 5 ભારતીય આઈસ્ક્રીમનો પણ સમાવેશ થઈ ચૂક્યો છે. હવે એવું કહેવાય કે ભારતને વૈશ્વિક સ્તર પર ઓળખ મળી છે. 100 પસંદીદા આઈસ્ક્રીમમાંથી 5 આઈસ્ક્રીમ એવા છે જે ભારતના છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.